શરીર આટલું મોંઘું હોવા છતાં પણ કેટલાક સારા માણસો ને કેટલાક નરસા માણસો, કેટલાક આપણને ગમે છે ને કેટલાક નથી ગમતા, કેટલાક ક્ષણવારમાં ભૂલાઈ જાય અને કેટલાક સદીઓ પછી પણ નથી ભૂલાતા. ગાંધીજીનું માનવ શરીર આપણા જેવું જ હતું, છતાં ગાંધીજીને આખું ભારત પિતા તરીકે સ્વીકારવા તૈયાર છે અને કેટલાક લોકોને એમનો પોતાનો સંતાન પણ બાપ તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતો. શા માટે ભેદ પડી ગયા? સરદાર પટેલની કાયા, એમનું શરીર અને આપણા સૌ કોઈનું શરીર પણ એક સરખું હતું. સરદાર શરીરથી આપણા જેવા હતા, એ સદગુણોથી જુદા હતા. કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ આફ્ટર ઓલ કાર્બનના બનેલા છે, પણ કોલસો ખુલ્લી ટ્રેનમાં જાય છે. ગ્રેફાઇટ સ્કૂલો કોલેજોની પેન્સિલોમાં વપરાય છે અને ડાયમંડ ઇન પોકેટમાં. શા માટે? અંદરની એરેન્જમેન્ટ બદલાઈ જાય તો તમારી કિંમત બદલાઈ જાય. આ પારાએ હાર્ડવેર બદલવા માટે નથી, સોફ્ટવેર બદલવા માટે છે. આકારમાં ફેરફાર નહીં થાય, વિચારની અંદર ફેરફાર થઈ શકે. શરીરથી તો આપણે સૌ કોઈ માનવ છીએ, પણ ભર્તુહરી નીતિ શતકમાં કહે છે, એશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભુવી બાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. જેનામાં વિદ્યા નથી, તપ નથી, દાન નથી, પવિત્રતા નથી, ચારિત્ર નથી, એ મનુષ્ય નથી પણ પશુ છે. ખૂટતું તત્વ શું છે? એકવાર 4 મિત્રો કંઈક સારું એજ્યુકેશન પ્રાપ્ત કરીને લઈ આવ્યા. વર્ષો પૂર્વેની આ એક બોધ કથા છે. જંગલમાંથી પસાર થતા હતા, ત્યાં સિંહના હાડકા દેખાયા. એક મૃત શરીર, સિંહનું મૃત શરીર અને સિંહના હાડકા જોયા. એટલે પહેલો મિત્ર કહે છે, હું વિદ્યા જાણું છું કે મરેલા વ્યક્તિના હાડકાને ભેગા કરી શકું અને એના ઉપર માંસનું સ્થાપન હું કરી શકું. એને સિંહના હાડકાને ભેગા કર્યા, માંસનું લેર કરી દીધો. બીજો કહે છે, કોઈ આટલું કરી આપે તો એના પર ચામડી અને વાળ હું લાવી દઉં. બીજા એના ઉપર ચામડીનું કોટિંગ કર્યું અને વાળ ઉગાડી દીધા. ત્રીજો કહે છે, અંદર સ્નાયુ તંત્ર ગોઠવવાની વિદ્યા હું જાણું છું. સ્નાયુ તંત્ર ગોઠવાઈ ગયા. ચોથો કે અંદર પ્રાણ પૂરવાની ટેકનોલોજી મને ભાવે છે. જેવા પ્રાણ પૂર્યા અને સિંહ ઉભો થઈ ગયો, ચારે ચરને પતાઈ દીધા. આ કદાચ વાર્તા લાગશે, પણ માનવની પરિસ્થિતિ આવી જ છે. માનવે જેનું સર્જન કર્યું એ જ આજે માનવનું વિસર્જન કરે છે. મોબાઈલ શોધ્યો આપણે અને આપણે જ આપણા મોબાઈલથી કંટાળીએ છીએ. ઇન્ટરનેટ શોધ્યું માણસે જ, પણ એ જ ઇન્ટરનેટ પર ન જોવાનું આજે માણસો જોતા થયા, એટલે ઇન્ટરનેટને ક્યાંક બંધ કરવું પડે છે. સ્પીડવાળી ગાડીઓ શોધી માણસે જ, છતાં સ્પીડ બ્રેકર બનાવવા પડે છે માણસોએ જ. બીડી સિગારેટ શોધ્યા માણસોએ જ, અને કેન્સર ન થાય કે મટી જાય એવા ઉપાય શોધવા પડે છે માણસોએ જ. વાયરસ શોધ્યા પણ માણસોએ અને એન્ટીવાયરસ પણ માણસે જ બનાવવા પડે છે. દુઃખના પ્રસંગો ઊભા કરનાર પણ માણસ અને દુઃખ મુક્તિ માટેનો પ્રયત્ન કરનાર પણ માણસ. ખૂટતું તત્વ શું છે? જેણે પરમાણુ બોમ્બનું સર્જન કર્યું, રોબર્ટ ઓપનહાઇમર, જેને પરમાણુ બોમ્બ બનાવ્યો, હાર્વર્ડ યુનિવર્સિટીનો એન્જિનિયર હતો, ભૌતિક વિજ્ઞાનનો સ્કોલર હતો, અને એને બનાવેલા પરમાણુ બોમ્બથી જાપાનનો નાશ થયો. $2 કરોડ ખર્ચ કર્યો હતો અને 1943ની અંદર 4,500 વૈજ્ઞાનિકો રોકીને એને પરમાણુ બોમ્બ બનાવ્યો હતો. એ જ પરમાણુ બોમ્બ બનાવનાર માણસ 2 મહિના પછી એ પ્રવૃત્તિમાંથી છૂટો થઈ ગયો અને પોતે લખે છે કે હું સંપૂર્ણ નિષ્ફળ જીવન જીવું છું. ખૂટતું તત્વ શું છે? શા માટે માણસ વિસર્જન કરવા તૈયાર થાય છે? મોટા મોટાના જીવનમાં પણ જે ફોર્ડ કંપનીની ગાડીઓ, ફોર્ડ ફિએસ્ટા વગેરે આપણે રોડ પર ફેરવીએ છીએ, બેસીએ છીએ. અમેરિકન ઉદ્યોગપતિ ડેટ્રોઇટમાં એની કંપની છે, દર મિનિટે એક ગાડી મેન્યુફેક્ચર થાય છે. એ હેનરી ફોર્ડ કહે છે, મારી પાસે અબજો ડોલર છે, મારા નામની રોડ પર ગાડીઓ દોડે છે, પણ મારું જીવન મને નિરર્થક લાગે છે. વર્લ્ડ વોરની અંદર ઇંગ્લેન્ડને બેઠું કરનાર ચર્ચિલ, વી ફોર વિક્ટરીનું સૂત્ર આપનાર એ વિન્સ્ટન ચર્ચિલ હતા. એની દીકરીએ ચર્ચિલની જીવન કથા લખી છે. સેરા ચર્ચિલ લખે છે કે મારા બાપુજીને લોકો વખાણતા, માન મળતા, પણ ચર્ચિલ પોતાના હૃદયમાં હંમેશા ખાલીપો અનુભવતા હતા. ખાલી ઊંચાઈ મળે એટલે સમજતા નહીં કે ઊંડાઈ મળી ચૂકી છે. માનવ ઉત્કર્ષ મહોત્સવ કેવળ લૌકિક ઊંચાઈ માટે નથી, આધ્યાત્મિક ઊંડાઈ માટે છે.
આ નિષ્ફળ વ્યક્તિઓની યાદીમાં આપણું નામ ન ઉમેરાય. શું કરીએ તો આપણે સફળ જીવન જીવી શકીએ એની વાતો આપણે કરવાના છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કેવું પવિત્ર જીવન જીવ્યા. કેવળ 6 ચોપડીનું શિક્ષણ અને એમના ઉપર ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ પુસ્તક લખે. જેમના દાન ગમન સમયે 15મી ઓગસ્ટ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વજવંદન કર્યા પછી પ્રથમ સારંગપુર પધારે અને નરેન્દ્રભાઈ બોલે કે તમે તો ગુરુ ગુમાવ્યા છે, પણ મેં તો મારો બાપ ગુમાવ્યો છે, મેં મારા પિતા ગુમાવ્યા છે. આ લાગણી લોકોના હૃદયની અંદર કઈ કળાથી પ્રમુખ સ્વામી મહારાજ જન્માવી શક્યા છે. એક પવિત્ર જીવન, એક પરોપકારી જીવન, એક સદાચારી જીવન કેટલા વર્ષો સુધી અને કેટલા લોકોના હૃદય પર છાપ છોડીને જાય છે એની વાતોને આપણે સમજવી છે. અમેરિકાની અંદર ન્યુયોર્ક શહેરની અંદર ન્યૂ બ્રોન્ક્સ નામનું એક ઝૂ છે. અલગ અલગ પ્રકારના પ્રાણીઓ ત્યાં રાખવામાં આવેલા છે. સિંહ છે, ચિત્તા છે, હાથી છે. દરેક પિંજરની અંદર રાખેલા પશુઓને આ પિંજરની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે. એની હાઈટ કેટલું છે, એનું વેઇટ કેટલું છે. બહાર નીકળતી વખતે એક સરસ મજાનો મોટો અરીસો ત્યાં રાખેલો છે અને અરીસાની નીચે એક વાક્ય લખેલું છે. માણસ અરીસો જોવે એટલે પોતાના વાળ સેટ કરવા લાગે, ઈન સેટ કરવા લાગે, પણ નીચેનું વાક્ય વાંચીને ઉદાસ થઈ જાય. વોટ વોઝ ધેટ સેન્ટેન્સ? વાક્ય લખ્યું છે, નાવ યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ફેરોસિયસ એનિમલ ઓફ ધી વર્લ્ડ. તમે અત્યારે વિશ્વના સૌથી જંગલીમાં જંગલી પ્રાણીને જોઈ રહ્યા છો. માણસ પોતાની જાતને જુએ છે, છતાં શા માટે અરીસાની નીચે આ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે? શરીરથી માનવ છીએ, ગુણોથી માનવ ન પણ હોય. નદીમાં પાણી ન હોય તો પણ એને નદી કહેવાય, કૂવામાં પાણી ન હોય તો પણ એને કૂવો કહેવાય. એમ માનવમાં માનવતા ન હોય તો પણ એને માનવ કહેવાની એક રિવાજ થઈ ગયો છે, પ્રથા થઈ ગઈ છે. માનવ માટે લખવું પડે છે હું માનવી, માનવ થાવ તો ગણું. શું ફૂટે છે? કયું તત્વ આપણી અંદર માનવતા પૂરી શકે? આજે હજારોની સંખ્યાની અંદર આપ બધા દૂર સુદૂરથી આ વાતો સાંભળવા એકત્રિત થયા છો. હું આભારી છું આપ સૌનો. નોકરી ધંધામાંથી વહેલા આવીને પણ આપ જમવાનું ઉતાવળથી પતાવીને પણ આ વાતો સાંભળવા માટે. કોઈ બિગ બજારમાં જાય, ઇસ્કોન મોલમાં જાય તો બહાર નીકળ્યા પછી એના હાથની અંદર થેલી હોય, કંઈક આર્ટિકલ્સ પોતાની સાથે ખરીદીને લઈ જઈ શકાય, ફિઝિકલ કોઈને બતાવી શકે. અહીંયા કોઈ બતાવી શકાય એવી ભેટ કોઈને આપવામાં નથી આવતી, પણ આંતરિક ફેરફાર છે. કોઈક બાળક પહેલા ધોરણમાં આવે, બીજામાં આવે, ત્રીજામાં આવે, એમ કરતા 12માં આવે. પહેલા ધોરણના છાત્રમાં અને 12મા ધોરણના છાત્રમાં ફેરફાર શું થાય? પહેલા ધોરણવાળાની હાઈટ ઓછી હોય, 12મા વાળાની હાઈટ વધી ગઈ હોય. પહેલા વાળાનું વજન ઓછું હોય, 12મા ધોરણની અંદર વજન વધી ગયું હોય. પહેલા ધોરણની અંદર લંચ બોક્સ લઈને જતો હોય, 12મા ધોરણની અંદર કેન્ટીનમાંથી ખાતો થઈ ગયો હોય. પહેલા ધોરણની અંદર એને નાક લૂછવા માટે, મોઢું લૂછવા માટે એની મમ્મીએ સેફ્ટી પિનથી રૂમાલ અહીંયા ટીંગાડી આપ્યો હોય. 12મા ધોરણમાં જરૂર પડે તો કોકના રૂમાલ ખેંચે એવો થઈ ગયો હોય. પહેલા ધોરણની અંદર એને ફેસબુક કે વોટ્સએપ પર કઈ એકાઉન્ટ ના હોય. 12મા ધોરણની અંદર ડ્યુઅલ સિમ કાર્ડ વાળો પણ એ બની ચૂક્યો હોય. પહેલા ધોરણની અંદર રિઝલ્ટ કદાચ નાનું હોય, 12માં રિઝલ્ટ મોટું હોય, એના સ્કૂલ ડ્રેસ બદલાઈ જાય, હાઈટ બદલાઈ જાય, હેરસ્ટાઈલ બદલાઈ જાય, ફ્રેન્ડ્સ બદલાઈ જાય. આ આંખોથી દેખાય એવા ચેન્જ છે, પણ જે ન દેખાય એવીની સ્થિરતા બદલાઈ જાય છે, એની સહન શક્તિ બદલાઈ જાય છે, એનો જબાન અને જોવાનો એક અભિગમ બદલાઈ જાય છે. આ કથામાં બેઠા પછી કોઈ શારીરિક ફેરફાર નહીં, પરંતુ આપણી મનોભૂમિકા કરી તે બદલી શકે એનો પ્રયાસ BAPS સંસ્થા માનવ ઉત્કર્ષ મહોત્સવની અંદર કરી રહી છે. ગઈકાલે આપણે વાત સમજ્યા હતા, હું અને મારા પ્રશ્નો. માણસ માત્ર ને પ્રશ્ન જ, ન કેવળ માણસ, સંતોને પણ પ્રશ્ન છે કે આ શરીરના પ્રશ્ન. રામકૃષ્ણ પરમહંસને પણ કેન્સર હતું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ 2 વખત હાર્ટ એટેક આવી ગયા છે, બાયપાસ સર્જરી કરાવી હતી, ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવ્યું હતું, આંખે મોતિયાની તકલીફ હતી, લેન્સ પહેરતા હતા, અનેકવિધ શારીરિક તકલીફો, પ્રશ્નો હતા.
પરંતુ પ્રશ્નો કદાપી એમણે વ્યક્ત કર્યા નથી ને પ્રશ્નો લાગ્યા નથી. તમે સૃષ્ટિને નહીં બદલી શકો, તમે તમારી દ્રષ્ટિને બદલી શકો છો. એટીટ્યુડ બદલાઈ જાય તો અલ્ટિટ્યુડ એની જાતે બદલાઈ જાય છે. આજે વાત સમજવી છે સફળતાની. દરેક વ્યક્તિની ઈચ્છા છે આપણી પણ સારી ગાડી હોય, આપણા પણ સારા બંગલા હોય. દરેકની ઈચ્છા છે મારી પ્રગતિ થાય. આપના ઘરે બાળકનો જન્મ થાય અને 10 વર્ષ સુધીની ઊંચાઈ ન વધે, વજન ન વધે, તો કયા મા બાપ રાજી થાય? મા બાપની ઈચ્છા છે કે મારા બાળકની પ્રગતિ થાય. તમારો દીકરો એક જ ધોરણની અંદર 5-5 વર્ષનો અનુભવ કરે તો કયા મા બાપ રાજી થાય? ઈચ્છા છે કે દર વર્ષે આગળના ધોરણમાં સારા ટકા સાથે પ્રગતિ થાય. દીકરી ગમે તેવી લાડકી હોય, વાલસોઈ હોય, રૂપાળી હોય, છતાં પણ દીકરી ઉંમરલાયક થતા તમને છોડીને રડાવીને પણ પારકાના ઘરે સેટ થાય, એની દીકરીની પ્રગતિ થાય, એવી મા બાપની ઈચ્છા છે. નોકરીમાં પદ સારું મળે, પગાર સારો મળે, એવી દરેક કર્મચારીની ઈચ્છા છે. ધંધો કરતા હોય તો ગઈ સાલ કરતા આ સાલનું ટર્નઓવર ને આવતી સાલનું એના કરતા પણ ટર્નઓવર વધે, એવી ઈચ્છા છે. દરેક વ્યક્તિને પ્રગતિની ઈચ્છા છે. સરકાર પ્રગતિ કરે છે એ તો સામૂહિક પ્રગતિ છે, શહેરની પ્રગતિ છે. પણ આપણી પ્રગતિનું શું? ક્રિકેટની અંદર ટીમ જીતે એનો તો આનંદ હોય છે, પણ દરેક ખેલાડીને પોતાનો સ્કોર શું થયો એની પણ ચિંતા હોય છે, જિજ્ઞાસા હોય છે ને મહત્વાકાંક્ષા હોય છે. એસએસસીનું કે એચએસસીનું આખા ગુજરાતનું સારું પરિણામ આવ્યું એ તો સારું જ છે, પણ આપણા દીકરાનું પરિણામ શું આવ્યું એ વધારે સારું છે. અને બેશક આપણે આપણી પ્રગતિ માટે ચિંતિત તો છીએ જ. ગ્રુપ ફોટો થયો હોય, એમાં એક ગ્રુપ ફોટાની કોપી તમારી પાસે આવે ત્યારે તમે બાકીના ચહેરા નથી જોતા, પણ આ ગ્રુપ ફોટામાં તમારો ફોટો કેવો આવ્યો છે એને તરત તમે નોટિસ કરો છો ને શોધો છો. રાજકોટ શહેરની અંદર 22 માળના બિલ્ડિંગ 150 ફૂટ રિંગ રોડ પર થવા લાગ્યા. એ રાજકોટ શહેરની પ્રગતિ છે, પણ તમારે હજી સૂચિતમાંથી દસ્તાવેજ વાળું કેમ નથી થયું? તમારી પ્રગતિને કોણ અટકાવે છે? આજે વાતો કરવી છે વ્યક્તિગત સફળતાની. હાર પહેરવામાં ગમે છે, જીવનની અંદર કોઈને હાર નથી ગમતો, એને વિજય ગમે છે. પણ પ્રશ્ન થાય, ક્યાંક કેટલાક મહાનુભાવોને પણ પ્રશ્ન થાય, લોકોને પ્રશ્ન થાય કે સંતો દ્વારા સફળતાની વાતો, સંતો દ્વારા પ્રગતિની વાતો. અરે ભારતીય અધ્યાત્મની આત્મ વિશેષતા છે. એતત દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મનઃ સમ સમ ચરિત્રં શિક્ષેરન પૃથિવ્યામ સર્વ માનવ. ભારત દેશનો પ્રત્યેક સાધુ, ભારત દેશનો પ્રત્યેક સજ્જન એ વિશ્વના અનેક લોકોને જીવનની શિક્ષાને દીક્ષા આપી શકે એવો પરમ પવિત્ર અને મુઠ્ઠી ઉછેરો હતો, એ મનુસ્મૃતિમાં લખ્યું છે. આજે કોઈ પણ મોબાઈલ જોયા પછી, કોઈ પણ સારી ટેકનોલોજી જોયા પછી આપણને એમ લાગે છે કે ભારતમાં ટેકનોલોજી ઓછી છે, આપણે ઇમ્પોર્ટ કરવી પડે છે. અરે જરા ઇતિહાસ તો વાંચો. આપણને 900 વર્ષ સુધી મોગલોએ ગુલામ રાખ્યા, 200 વર્ષ સુધી અંગ્રેજોએ ગુલામ રાખ્યા, એટલે આપણી માનસિકતા ગુલામી થઈ ગઈ છે. આજે પણ ગુજરાતીઓ હોવા છતાં પણ આપણી વચ્ચે કોઈ અંગ્રેજી વાક્ય બોલે એ આપણને ખૂબ ગમે છે, અને અંગ્રેજી બોલનારાને હંમેશા આપણે સુપિરિયર માનીએ છીએ અને આપણી જાતને ઇન્ફિરિયર સમજીએ છીએ. આપણે ગમે તેટલા દેખાવડા હોઈએ, પણ આપણી વચ્ચે આપણા જ શહેરમાં કોઈ ધોળો માણસ આવી જાય, કોઈ યુરોપિયન આવી જાય તો કેટલાય રાજકોટ વાસીઓની પાછળ પાછળ ફરે, જાણે સર્કસમાંથી કોઈ જોકર આવ્યો હોય કે પ્રાણી આવ્યું હોય એમ. શા માટે ધોળી ચામડી વાળા આપણા કરતા મુઠ્ઠી ઉચેરા? 1947માં શરીરથી આઝાદ થઈ ગયા, પરંતુ હજુ ગુલામી માનસિકતા એ મનમાંથી નીકળતી નથી. વિદેશનું ઇમ્પોર્ટેડ જ શ્રેષ્ઠ હોય અને ભારતમાં બનેલું એ તો નીચી ક્વોલિટીનું જ હોય. ભારતનું ખરાબ જેટલું વિદેશીઓએ કર્યું છે એના કરતા વધારે ખરાબ ભારતમાં રહેનારા માણસોએ જ કર્યું છે. એક ગૌરવનો અભાવ, એક અસ્મિતાનો અભાવ. ભારત પાસે સંશોધનો હતા. ભારતીય પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબ જ્યારે નાસા પધારેલા અને નાસાના પ્રવેશ દ્વાર પાસે એમણે દ્રશ્ય જોયું, ટીપુ સુલતાન સાથે યુદ્ધ થયું હતું, એ દ્રશ્ય નાસાના પ્રવેશ દ્વાર પાસે ત્યાં લગાવવામાં આવ્યું. કલામ સાહેબ પ્રશ્ન પૂછે છે કે ભારતનો આ ફોટો અહીંયા શા માટે લગાવ્યો છે? અને એ સમયે અમેરિકન વૈજ્ઞાનિકો સમજાવે છે રાષ્ટ્રપતિજીને કે વિશ્વમાં સૌથી પહેલી
આધુનિક શસ્ત્રોની શોધ ક્યાંય થઈ હોય તો એ ભારત દેશે આપી હતી. ભારત પાસે સાયન્સ હતું. ભારતનો એક યુવાન વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન પાસે જાય છે અને આઇન્સ્ટાઈનને પ્રશ્ન કરે છે કે મારે આપના જેવા સફળ વ્યક્તિ થવું હોય, શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનવું હોય તો શું કરી શકાય? આઇન્સ્ટાઈન એને આગળના રૂમમાંથી અંદરના રૂમમાં લઈ જાય છે, એક ફોટોગ્રાફ બતાવે છે, ઘરની દિવાલ પર એક ફોટો બતાવ્યા પછી કહે છે આ મારા રોલ મોડેલ છે. અરે આ આપના રોલ મોડેલ? આ તો અમારા ભારતના કોઈ પાવા છે. ભારતના એક સાધુ જેવા ચહેરાનો ફોટોગ્રાફ. અને એ સમય યુવાન પૂછે છે આ કોણ છે? અને આઇન્સ્ટાઈન કહે છે આ મહર્ષિ કણાદ છે. કણમ અતિ ઇતિ કણાદ. ખેતરમાંથી ખેડૂત જ્યારે દાણા લઈ લે અને કેટલાક વેરાઈ ગયેલા વિખરાઈ ગયેલા દાણા રેતી ભેગા માટી ભેગા થઈ જાય, એ દાણાને ભેગા કરીને વીણી વીણીને જે ખાતા હતા એટલે એનું નામ કણમ અતિ ઇતિ કણાદ. જે કણાદ ઋષિ પાસે ખાવાની સવલત નહોતી એને આણ્વિક વાતને પરમાણિક વાતનો સિદ્ધાંત આપ્યો હતો. આઇન્સ્ટાઈન કહે છે મેં મારા જીવનમાં પ્રેરણા ભારતના મહર્ષિ કણાદમાંથી પ્રાપ્ત કરી છે. મિત્રો, આ આપણો ભારત હતો. આ ભારત પાસે સાયન્સ હતું. આ ભારત પાસે ટેકનોલોજી. ભારતીય સંતો ન કેવળ માળા જાપનો સંદેશો આપે છે, ભારતીય સંતો ન કેવળ શિવલિંગની અભિષેક કરવાની વાતો કરે છે, ભારતીય સંતો ન કેવળ ચોટીલા અંબાજી કે પાવાગઢની પદયાત્રાની જ વાતો કરે છે, પરંતુ આપણા જીવનની અંદર પણ ચોટીલા કરતા કે ગિરનાર કરતા પણ ઊંચા શિખરો કરી તે સર કરી શકીએ એની વાતો આ ભારતીય હિન્દુ સંતો પાસે છે. એટલે મારે આજે સફળતાની વાતો કરવી છે. જે રામની વાતો આપણે કરીએ છીએ એ રામનું કુળ રઘુકુળ હતું. રાજા દિલીપ જંગલની અંદર સંતોનો સમાગમ કરવા જતા. હર હંમેશ સંતોના દર્શને જાય, સંતો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરે. એટલે એનો દીકરો રઘુ, જે આજે કેટલાક લોકો રઘુવંશી સમાજ ના પોતે છે એવું ગૌરવ અનુભવે છે, એ રઘુ દિલીપનો દીકરો હતો. એ દિલીપને પ્રશ્ન કરે છે કે પિતાજી, મને આપની આ ક્રિયા સમજાતી નથી. આપ રાજા છો, છતાં આપ સાધુ સંતોને મળવા માટે જંગલમાં જાઓ છો. આપ રથ પરથી નીચે ઉતરી જઈ અને સાધુ સંતોને પગે લાગો છો. આપ સાધુ સંતોને ઉપર બેસાડો છો અને નીચે આપ બેસો છો. મને સમજાતું નથી, રાજા આપ છો કે રાજા પેલા સાધુઓ છે? રાજ્ય વ્યવહારમાં સાધુઓને કશી જ ખબર ન પડે, છતાં તમે સાધુઓનું માર્ગદર્શન શા માટે લો છો? એ સમયે દિલીપ પોતાના દીકરા રઘુને જવાબ બહુ સુંદર આપે છે કે બેટા, તારી વાત સાચી છે. રાજ્ય વ્યવસ્થામાં સાધુઓને ખબર ન પડે, પણ આપણી વ્યવસ્થા કેમ કરવી એ સાધુઓ આપણને શીખવાડે છે. આપણે રાજ્યનું ઘડતર કરીએ, પણ આપણું ઘડતર કોણ કરે? સાબુ કપડાનો મેલ સાફ કરે, પણ સાબુ પોતે મેલો હશે તો કપડાને બગાડશે. માણસ સમાજને સારું કરી શકે, પણ માણસ જ સારો ન હોય તો? ગાંધીનગર અક્ષરધામનું નિર્માણ કરતા પહેલા વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વરિષ્ઠ સંતોને, વિદ્વાન સંતોને સમગ્ર વિશ્વની યાત્રાએ મોકલ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત, ઉપનિષદોનો સિદ્ધાંત, આનો બદરા કરતો એમ તો વિશ્વતઃ, સમગ્ર વિશ્વમાં જે કંઈ સારું છે એનો સ્વીકાર કરવો જોઈએ. મારું તે સારું નહીં, પરંતુ સારું તે મારુંની ભાવના રાખે, એ જ વ્યક્તિ સમાજ કે ધર્મ આગળ વધી શકે છે. સંતો સમગ્ર વિશ્વની યાત્રા કરવા માટે નીકળ્યા હતા, શીખવા માટે નીકળ્યા હતા. હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી તે કરી શકે એનો સંદેશો લેવા નીકળ્યા હતા. એમાં જર્મની દેશમાં ગયા, મર્સિડીઝ ગાડીની કંપનીમાં. જે મર્સિડીઝનું લેબલ જોયા પછી એ ગાડીની પરિક્રમા ફરવાનું આપણને મન થાય, એ ગાડી લાવવાના સ્વપ્ન આપણે સેવતા હોઈએ. એ મર્સિડીઝ ગાડી એના ગાઈડે ત્યાં બતાવી, અને વર્ષો પહેલા એર બેગનું સંશોધન નવું હતું. એટલે સરસ રીતે તેના ગાઈડે સમજાવ્યું કે સ્વામીજી, અકસ્માત થાય ત્યારે મોટે ભાગે ડ્રાઈવરે સ્ટેરિંગ સાથે અથડાય, ગ્લાસ તૂટે અને ડ્રાઈવરને વાગી જાય, માલિકને વાગી જાય, એટલે આમાં જરક લાગશે અને એર બેગ ખુલી જશે અને આગળ બેઠેલી વ્યક્તિઓ બચી જશે. સંતો કે વાહ, અતિ અદ્ભુત. ત્યારે બતાવનાર વ્યક્તિ કહે છે કે સ્વામીજી, આ તો હજી 5% જ સુધારા કર્યા છે, હજુ 95% તો કરવાના બાકી છે. સંતો કહે છે આપને ખોટું ન લાગે તો એક પ્રશ્ન પૂછીએ. અરે પૂછો મહારાજ. સંતો પૂછે છે કે અકસ્માત કરે કોણ? ગાડીની ભૂલથી થાય કે ડ્રાઈવરની ભૂલથી થાય?
અરે સ્વામી, ગાડી થોડી ભૂલ કરે, ગાડી તો નિર્જીવ છે, ડ્રાઈવરની ભૂલથી થાય તો તમે સુધારો શેમાં કરો છો? અમે સુધારો તો ગાડીમાં કરીએ છીએ. નથી લાગતું પેરેલલ ડ્રાઈવરમાં એ સુધારા કરવા જોઈએ? આવો અમારા રાજકોટની અંદર એક છકડામાં 30-35 ભરે છે, ક્યાંય બેગ નથી હોતી, તો એ છકડા ચાલે છે. કોઈ રિવર્સ ગેર નથી હોતા, કશું નથી હોતું, તો એ છકડામાં રિક્ષાઓમાં લઈ જાય છે. ગાડી સારી થાય એ તો જરૂરી છે, પણ ગાડીનો ચાલક સારો થાય એ વધારે જરૂરી છે. આપણને ગાડીની બીક ઓછી લાગે છે, ગાડી ચલાવનારની બીક વધારે લાગે છે. BAPA સંસ્થા એ સાધનોમાં પ્રયત્ન ફેરફાર કરવાના નથી કરતી, વ્યક્તિની સાધનામાં ફેરફાર કેમ થઈ શકે એના માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. વિશ્વનો ઉત્કર્ષ માનવતા દ્વારા જેમણે કર્યો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ઉલ્લેખ હમણાં જ મુખ્યમંત્રીશ્રીએ કર્યો. 6 ચોપડી ભણેલી વ્યક્તિ અને વિશ્વના શ્રેષ્ઠ 20 પ્રતિભાશાળી વ્યક્તિઓનું પુસ્તક બહાર પડે, એમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ઉલ્લેખ કરવામાં આવે, જેની લાખો કોપી સમગ્ર વિશ્વની અંદર વેચાય. પ્રમુખ સ્વામીજીના કાર્યોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 4 વખત માસ્ટર બિલ્ડર તરીકે નોંધે. એમણે હોસ્પિટલો બનાવી, એમને ભૂકંપ પછી ગામો બનાવ્યા, છાત્રાલયો બનાવ્યા, અનેક કાર્યો કર્યા. એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સફળતાનો મંત્ર આપતા કહે છે, પુરુષાર્થ વત્તા પ્રાર્થના બરાબર સફળતા. ખાલી ભગવાનના મંદિરે ટીલા ટપકા કરી દેવા માત્રથી, કેવળ એક માળા હાથમાં ઝાલી લેવા માત્રથી, કેવળ શિવલિંગ પર દૂધ ચડાવી દેવા માત્રથી, અને જો પુરુષાર્થ ન કરો, ગોડ હેલ્પ્સ ધેમ હુ હેલ્પ્સ ધેમસેલ્વ્સ. ભગવાન એને જ મદદ કરે છે જે પોતાની જાતને મદદ કરે છે. જે પોતે પ્રયત્નશીલ છે એના પર પરમાત્માની કૃપા થાય છે. લોટરી એને જ લાગે જે એકાદ રૂપિયાનો તો પ્રયત્ન કરે. 1 રૂપિયાનો એ પ્રયત્ન ના હોય એને લાખની લોટરી કઈ રીતે લાગી શકે? પુરુષાર્થ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કરચેલિયા ગામ બાજુ વિચરણમાં હતા, આદિવાસી વિસ્તારનું ગામ, અને સ્વામીજીના ફોટોગ્રાફમાંથી પાણી નીકળે. કોઈ પાણીની પાઇપલાઇન નહીં, છતાં પુષ્કળ પ્રમાણમાં પાણી નીકળે. લોકોએ સમાચાર આપે કે સ્વામી, આપણા ફોટોગ્રાફમાંથી પાણી નીકળે છે, ચમત્કાર થયો. પ્રમુખ સ્વામીજી આવા કોઈ લૌકિક ચમત્કારોમાં નહોતા માનતા, એનું કોઈ પ્રવર્તન નહોતા કરતા, એને પ્રોત્સાહન નહોતા આપતા. પ્રમુખ સ્વામીજીએ વિચરણ કરીને આવ્યા ઉનાળાના દિવસોમાં, એટલે શરીર પર ગરમીના પ્રસ્વેતના બુંદ જામી ગયેલા. પ્રમુખ સ્વામીએ પોતાના કપાળમાં આંગળી આમ કરી અને પરસેવાના ટીપા નીચે નાખ્યા, અને પ્રમુખ સ્વામીજી એક વાક્ય બોલ્યા, ફોટામાંથી નીકળતું પાણી કામ નહીં લાગે, મહેનત કરવા માંડો, પરસેવાનું પાણી કામ લાગશે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. જે પ્રયત્ન કરે છે એ સફળ થાય છે. સફળ વ્યક્તિમાં એક સાચી વાત દેખાતી હોય તો એ પુરુષાર્થ દેખાય છે. સચિનની સફળતા જોઈને આનંદિત થવાય, પણ અમદાવાદમાં મેચ પહેલા સચિન તેંડુલકર એક હોટલમાં ઉતર્યા હતા, અને એક પ્રખ્યાત દૈનિકના તંત્રી એમને રાત્રે 10:30 વાગે હોટલના 2 રૂમોની વચ્ચે પ્રેક્ટિસ કરતા જોયા. એટલે પ્રશ્ન પૂછ્યો કે આપ અત્યારે શું કરો છો? અરે નેટ પ્રેક્ટિસ. પછી સચિન બોલ્યા કે તમે ક્રિકેટની રમતમાં મારો ચોગ્ગો કે છગ્ગો જોવો છો, એ તો 1000મો શોટ હોય છે, 999 વખત તો હું નેટ પ્રેક્ટિસ પહેલા હોટલની વચ્ચે કરી લઉં છું. સફળતા દેખાય છે. બિલ ગેટ્સ સમગ્ર વિશ્વમાં સૌથી અધિક પૈસાદાર વ્યક્તિઓની યાદીમાં વર્ષોથી જેનું પ્રથમ ક્રમાંકે નામ આવે છે એ બિલ ગેટ્સ છે. 2 વર્ષ પૂર્વે સ્વામીજીના આદેશથી અમે પૂજ્ય સંતો યુરોપ વિચરણ માટે ગયા હતા. લંડનમાં આપણું મંદિર છે, ફ્રાન્સમાં સેન્ટર છે, એમાં સ્વિટ્ઝરલેન્ડની અંદર પણ આપણા કેટલાક ભક્તો રહે છે, એમાં જીનીવાની અંદર બિલ ગેટ્સની એક કોન્ફરન્સ હતી. આખા વિશ્વના નાણાં મંત્રીઓની અંદર બિલ ગેટ્સનું 3 કલાકનું લેક્ચર હતું. સરપંચો ભેગા નહોતા કર્યા, તલાટીઓ ભેગા નહોતા કર્યા, કોર્પોરેટરો ભેગા નહોતા કર્યા, આખા વિશ્વના દેશોના નાણાં મંત્રીઓ, ફાઇનાન્સ મિનિસ્ટર, એની અંદર બિલ ગેટ્સનું લેક્ચર. અને લેક્ચરનો સબ્જેક્ટ શું હતો? A business at the speed of light. બિઝનેસ ખાલી છુક છુક ગાડીની ગતિથી નથી કરવાનો, at the speed of the light. પ્રકાશની ગતિથી બિઝનેસની સ્પીડ વધારવાની છે. એમાં બિલ ગેટ્સે પોતાના લેક્ચરની અંદર વાત કરી, એની પાસે જે પૈસો છે, બિલ ગેટ્સ પાસે કેટલા પૈસા છે એની યાદી મેગેઝીનો શું બતાવે છે? કશું જ ન કરે તો પણ દર કલાકે 4 કરોડ રૂપિયા કમાય છે.
દર કલાકે 4 કરોડ કમાય છે. રાત્રે એ 6 કલાક સૂઈ જાય ને સવારે ઉઠે, કશું જ ન કર્યું હોય તો પણ 24 કરોડ રેડી હોય. આપણે ઉઠીએ ત્યારે ચાનું એ ઠેકાણું ના હોય. બિલ ગેટ્સમાં આપણામાં આટલો ફરક છે. એ બિલ ગેટ્સ લખે છે કે સફળ થવા માટે પુરુષાર્થ સિએટલની શેરીઓની અંદર સ્કાઉટ બોય તરીકે સિંગ ચણા વેચવાના કામ એણે કર્યા છે. અરે લેબોરેટરીની અંદર, કમ્પ્યુટર લેબની અંદર ઓઢ્યા પાથર્યા વગર હું દિવસો સુધી સૂઈ રહેતો. મેં મારી વિન્ડોઝ બંધ કરી હતી બહાર જોવાની, ત્યારે હું દુનિયાને માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝની સંશોધન આપી શક્યો છું. દુનિયાના દરેક સફળ માણસોના જીવનની અંદર પુરુષાર્થ છે. કદાચ આપણે પણ પુરુષાર્થ કરીએ પણ નાની મોટી નિષ્ફળતા મળે એટલે હિંમત હારી જવાય છે. એ વિદ્યાર્થીની નિષ્ફળતા મળે, નોકરીમાં નિષ્ફળતા, અભ્યાસમાં નિષ્ફળતા, કંઈક ને કંઈક શંકા કુશંકા આપણા મનને ઘેરી લે છે. મિત્રો, વિશ્વની અંદર નિષ્ફળ ન થયો હોય એવો કોઈ પણ સફળ વ્યક્તિ નથી. માઇકલ જોર્ડન હોય એને પણ નિષ્ફળતા મળે, અને સચિન પણ દર વર્ષ 90નો ભોગ બન્યા હતા. 99મી સદી થયા પછી 100મી સદી થતા એને 1 કે 1.5 વર્ષ લાગ્યું હતું. અનેક મેચોમાં નિષ્ફળતા મળી છે. અમિતાભ બચ્ચન જેવો વ્યક્તિ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન ઉપર કલકત્તામાં ઇન્ટરવ્યુ આપવા માટે જાય અને અમિતાભ બચ્ચનને ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ કાઢી મૂકે કે તમારો અવાજ ફાટેલા નગારા જેવો ઘોઘરો છે, સમાચાર વાંચવા માટે તમારું સિલેક્શન નહીં થાય. અમિતાભના અવાજને જેણે રિજેક્ટ કર્યો તો એને ખબર નહીં હોય કે અમિતાભના અવાજની વર્ષો પછી 1 મિનિટના અત્યારે 10 લાખ રૂપિયા કિંમત છે. અમિતાભ બચ્ચનનું પણ અવાજમાં રિજેક્શન થયેલું છે. એડિસન જેવી વ્યક્તિ જેના નામનું શહેર છે, આપણા નામનો એકાદો ચોક બને એવું લાગે છે. ગામમાં બળદોને ઢોરને પાણી પાવાનો હવેડો એ બને એવું લાગે છે. અમેરિકામાં એડિસનના નામનું એડિસન સિટી છે. 67 વર્ષની ઉંમરે એડિસનની આખી લેબોરેટરી સળગી ગઈ. $20 લાખ નુકસાન થયું. 7 રાજ્યોના ફાયર બ્રિગેડના માણસો બોલાવવામાં આવ્યા છે. એને જે કંઈ ઇન્સ્યોરન્સ ઉતરાયો હતો એના કરતા પણ વધારે નુકસાન થયું. એડિસનનો દીકરો રડવા લાગ્યો. એડિસન એના દીકરાને કહે છે, દા તારી માને બોલાઈ આય. આપણી બધી જ નિષ્ફળતાઓને ભૂલો સળગતી જોવા જેવો બીજો સુવર્ણ અવસર ક્યારે નહીં મળે. બચાવવાનો પ્રયત્ન કર્યો પણ ન બચ્યું. એડિસન પોતાની પત્ની સાથે ઊભા એની સળગતી આખી લેબોરેટરી જોવે છે અને એ એડિસન બોલે છે કે ચિંતા શું કરો છો, આપણી બધી જ ભૂલો બળી ગઈ, ફરીથી પ્રયત્ન કરશું. $20 લાખ નુકસાન 67 વર્ષે બધા જ સંશોધનો સળગી જાય, છતાં પણ 3 જ અઠવાડિયામાં ફોનોગ્રાફ નામના મશીનની નવી શોધ એડિસને કરી છે. અરે પ્રશ્નો તો આવે, નિષ્ફળતાઓ તો મળે. ગાંધીનગર અક્ષરધામ પર એટેક થયો, કેટલાક માણસો મરી ગયા, અક્ષરધામને પણ નુકસાન પહોંચાડ્યું. પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હિંમત હારેવા નહોતા. ગાંધીનગર અક્ષરધામ 23 એકરમાં અને દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં એમણે બનાવ્યું છે. નિષ્ફળતા તો મળે, અરે પ્રશ્નો તો આવે, એની વચ્ચે ઝઝૂમતા રહેવાનું છે, પ્રયત્ન કરતા રહેવાનું છે. કદાચ ભગવાન એક દરવાજો બંધ કરે તો બીજા દરવાજા ખુલ્લા હોય છે. કંઈક નવા ઉપાય થોડાક વિચારી શકીએ. જે કે રોલિંગ નામની એક બાઈ, બ્રિટનની ગ્રેજ્યુએટ બાઈ, નોકરી નથી મળતી, આવક નહીં, પતિથી જુદી રહે છે. લંડનની અંદર ઇંગ્લેન્ડની સરકારનું બેકારી ભથ્થું લઈને જીવનારી બાઈ કઈ રીતે બાળ પોષણ કરે. એની વચ્ચે એને વિચાર આવ્યો કે ભગવાને બુદ્ધિ તો આપી છે ને, કદાચ અન્યાય મને થયો પતિ દ્વારા, કદાચ બીજી આવક નથી, પણ લખવાની બુદ્ધિ છે, પ્રયત્ન કર્યો, વાર્તા લખતા શીખી. હેરી પોટર નામની વાર્તા લખી. અહીંયા બેઠેલા મોટા ભાગના યુવાનોને ખ્યાલ હશે કે હેરી પોટર શું છે. વાર્તા લખી, પુસ્તકો લખાય, એના પર ફિલ્મો બની. અત્યારે ઇંગ્લેન્ડની રાણી કરતા પણ વધારે પૈસાદાર બાઈ આ જે.કે. રોલિંગ બની ચૂકી છે. જેસિકા રોલિંગ $40 કરોડ માલિક છે. છીએ દર વર્ષે કરોડો રૂપિયા એ પુસ્તકોના સેલિંગમાંથી, રોયલ્ટીમાંથી કમાય છે. અરે એક દરવાજો બંધ થઈ ગયો તો શા માટે હિંમત હારી ગયા? પતંગ ચગાવો નક્કી કર્યો
તો કોઈ પતંગ મુકાવનારું ના હોય. એક પતંગ ફાટી જાય તો બીજો પતંગ લઈ લઈએ છીએ. અરે પવન ના હોય તો સામે કાંઠે ફોન કરીએ છીએ, તમારી બાજુ પવન છે? તો જ્યાં પવન હોય ત્યાં પતંગ લઈને જઈએ છીએ, પણ પતંગ ચગાવીને પાર પાડીએ છીએ. જિંદગીની અંદર જો વિશ્વાસ હશે, શ્રદ્ધા હશે, તો ગમે તેવા પ્રશ્નોની વચ્ચે પણ ટકી શકીએ છીએ. બીજા ઉપાય વિચારીએ. સચિન પાસે હાઈટ નહોતી તો ફાસ્ટર બોલર ન બની શકે તો સ્પિનર બની ગયા. કદાચ ભગવાન એક બારી બંધ કરે તો બીજું કંઈક છે. અબ્દુલ કલામ સાહેબ પાયલોટ બનવાનો સંકલ્પ હતો એનો. માછીમારનો દીકરો પાયલોટનો ઇન્ટરવ્યુ આપવા માટે ગયા. 8 વ્યક્તિ સિલેક્ટ થયા. અનફોર્ચ્યુનેટલી હી વોઝ 9th. એ 9મા ક્રમાંકે હતા. એનું સિલેક્શન ન થયું. દુઃખી થયા કે પાયલોટ તરીકે હું સિલેક્ટ ન થયો. અને ત્યાં એક હિન્દુ આશ્રમમાં ગયા. સંતે કલામને જોયા અને સંત કલામને કહે છે, બેટા દુઃખી કેમ છે? કલામને આશ્ચર્ય થયું કે સંત કઈ રીતે જાણી ગયા. પૂછ્યા વગર પણ તમારી મનોભૂમિકાને, મનોવેદનાને સમજી જાય એ સાચા સંત છે. અને પછી કલામ દુઃખી હૃદય, ભગ્ન હૃદય સંત પાસે પ્રાર્થના કરતા કહે છે કે ગરીબ મા બાપનો દીકરો છું. પાયલોટ થવાનું સ્વપ્ન હતું. બેને બંગડીઓ વેચીને મને ભણાયો, પણ હું પાયલોટ ન બની શક્યો. એ સમયે સંત કહે છે, બેટા તારી ઈચ્છા પાયલોટ થવાની છે, પણ ભગવાનની ઈચ્છા તને આના કરતા વધારે કંઈક આપવાની હશે. કલામ નોંધે છે કે એ સમયે મને પેલા સંતની વાત નહોતી સમજાઈ, પણ વર્ષો પછી હું રાષ્ટ્રપતિ બન્યો અને ભારતનો વાયુદળ, ભારતનો પાયદળ, ભારતનો જળદળ, આ બધા દળના જેટલા વડાઓ છે અને ભારતના તમામ પાયલોટો હું નીકળું ત્યારે મને સેલ્યુટ કરતા હોય, ત્યારે મને થયું કે મારે એક વિમાનનો પાયલોટ થવું તો ભગવાનની ઈચ્છા મને ભારતના બધા પાયલોટનો વડો બનાવવાની હતી. ભગવાન જે કંઈ કરે છે સારા માટે કરે છે. ઉપનિષદો આપણને આ શીખવાડે છે. પ્રેરક સતત ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો એ વાતો આપણા ત્યાં છે. કંઈક નવા ઉપાય વિચારો. આપણા ઉપનિષદોની વાતો સારી છે, સાચી છે, પણ સંસ્કૃતમાં છે. અને સંસ્કૃત તો આપણે ભણતા જ નથી, કારણ કે સંસ્કૃત તો દેવ ભાષા કહેવાય. એ તો દેવ થયા પછી જ કામ લાગે. જીવતા લગભગ સંસ્કૃત કામ ના લાગે. અંગ્રેજી ભણાવો, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, આપણી સંસ્કૃત ભાષા તો શું કામ લાગે? વેદો ઉપનિષદો સંસ્કૃતમાં છે. નચિકેતાની વાતો છે, કઠોપનિષદની વાતો છે, કેળોપનિષદની વાતો છે. કોઈ વાંચતા નથી. પ્રમુખ સ્વામીજીએ ફરિયાદ ન કરી. નચિકેતાની વાતોને ગાંધીનગરના વોટર શોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે વિચાર કર્યો કે લોકો સંસ્કૃતની ચોપડી નહીં વાંચે, સંસ્કૃતની કથાઓ નહીં સાંભળે, પણ સારી કથાને આપણે ટેકનોલોજીના માધ્યમથી પ્રસ્તુત કરી દઈએ. લોકોને ફુવારા ગમશે, એને લાઇટ ગમશે, એને સાઉન્ડ ગમશે, એને એલઈડી સ્ક્રીન ગમશે. વોટર શો ઉપર પ્રમુખ સ્વામીજીએ નચિકેતાનો 45 મિનિટનો અદ્ભુત શો આખા ભારતમાં કેવળ એક જ સ્થાન ઉપર આવો વોટર શો એ ગાંધીનગરના અક્ષરધામમાં મૂકી દીધો. રોજના હજારો માણસો એ સંસ્કૃતના નચિકેતાના પાત્રને જોવા આવે છે. ફરિયાદ ન કરો, કંઈક ઉપાય વિચારી લો. કંઈક નવો ઉપાય વિચારીએ. નિષ્ફળતા મળે, રસ્તા અનેક છે. અરે દેવું થઈ ગયું હોય. અત્યારે ક્યાંક માણસ સફળ થવા પ્રયત્ન કરે ત્યારે દેવાનું ભારે આ જમાનો ચાલી રહ્યો છે. દેવું થઈ જાય છે, ગમે તેટલું સાચવે છતાં થઈ જાય. અને પછી એવી પરિસ્થિતિ આવે, સપરિવાર ઝેરના ટીકડા ખાઈને, ગળે ફાંસા ખાઈને, ટ્રેનના પાટા પર સૂઈને માણસો મરી જવાનો પ્રયત્ન કરે છે. અરે સિર સલામત તો પગડિયા બહોત. માથું સલામત હશે તો પાઘડીઓ નવી બનશે. એમ આપણે સલામત થઈશું તો કંઈક રસ્તા નીકળશે. અમેરિકાનો એક વ્યક્તિ, હેરી ટ્રુમેન એનું નામ, ધ્યાનથી સાંભળજો. માણસને દેવું થયા પછી પણ જેને નાના મોટા દેવા હોય તો ખાસ સાંભળજો. હેરી ટ્રુમેન એનું નામ. 35 વર્ષની ઉંમરે એણે એક દુકાન ખોલી, સોય દોરાની દુકાન, બટનની દુકાન. 10 વર્ષ સુધી ચલાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર ન ચાલી. 45 વર્ષે એને ફર્નિચરનો ધંધો શરૂ કર્યો. ખોટ ગઈ. 3-4 ધંધા બદલ્યા. દેવું થઈ ગયું. એના મિત્રો કહે છે નાદારી નોંધાવી દો. બેંકમાં પ્રયત્ન કર્યો. બેંકર મિત્ર કહે છે નહીં થાય તો નહીં ભરી શકે. દેવાવાળા જીવ ખાય, લેવાવાળા જીવ ખાય. કોઈને મહિને 20 આપે, કોઈને 25 આપે. હપ્તા કર્યા. 21 વર્ષ સુધી દેવું ચૂકવ્યું.
21 વર્ષ એના દેવું ચૂકવવામાં ગયા. 58 વર્ષે એને કંઈક દિશા જુદી વિચારી, પ્રયત્ન કર્યો. 58 વર્ષે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ થયા અને રૂઝવેલ્ટના અવસાન પછી 1945માં અમેરિકાના ઓબામા જેમ રાષ્ટ્રપ્રમુખ હતા એમ હેરી ટ્રુમેને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ થયા. 35 વર્ષે જેને સોય દોરાની બટનની દુકાન હોય, જેને 45 વર્ષે ફર્નિચરના ધંધામાં પણ ખોટ ગઈ હોય, એ અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બની શકે? તો આપણે કેમ નાની મોટી નિષ્ફળતાઓથી હિંમત હારી જઈએ છીએ? યાદ રાખો, સૂર્ય ગમે તેટલો પ્રકાશિત હોય પણ એક વાદળ સૂર્યને ઢાંકી શકે છે. પણ વાદળ આવી જાય એટલે સૂર્ય રડવાનું ન હોય, ફરિયાદો ન કરવાની હોય, ટીકા ન કરવાની હોય, થોડીક પવનની પ્રતીક્ષા કરવાની હોય. પવન આવશે, વાદળું મટી જશે, ફરીથી સૂર્યનો પ્રકાશ પૃથ્વીને મળવા લાગશે. એમ જીવનમાં નિષ્ફળતા મળી, થોડીક પ્રતીક્ષા કરો, થોડીક ધીરજ રાખો, તો ગમે તેવી નિષ્ફળતાની વચ્ચે પણ માણસ પ્રયત્ન કરીને આગળ વધે છે. લોકો ટીકા પણ કરશે, પ્રયત્ન કરીએ. આ જમાનો એવો છે, સારું કરો તો પણ ટીકા, ખોટું કરો તો પણ ટીકા. જેને પ્લેન શોધ્યા રાઇટ બ્રધર્સ, ઓર્વિલ એન્ડ રાઇટ બ્રધર્સ વિમાન શોધવા માટે ગયા, છાપામાં એના નામના આર્ટિકલ શું આવતા? અતિ વિકૃત મનોઘાતી દશાવાળા બે ભાઈઓ. અતિ વિકૃત આપઘાતી મનોદશાવાળા ભાઈઓ. આવી ટીકા લોકો કરતા, છાપામાં લિખિત આવતું, છતાં પણ એને પ્રયત્ન ન છોડ્યા. તો વિશ્વને આકાશની અંદર મુસાફરી કરાવી શકે એવા વિમાનની એ ભેટ આપી શક્યા. તો નાની મોટી કોઈ ટીકા કરે, ધંધાની ટીકા કરે, આવડતની ટીકા કરે, આપણી નોકરીની પદ પ્રતિષ્ઠાની ટીકા કરે, હિંમત ક્યારે ન હારવી. એકવાર શિવ અને પાર્વતી પોઠીઓ લઈને પસાર થતા હતા. પાર્વતી કે આપ બેસો એટલે શિવજી પોઠિયા પર બેઠા અને એક ગામમાંથી નીકળ્યા. પાર્વતી નીચે ચાલે છે, શિવજી પોઠિયા પર બેઠા છે. અને એક ગામના માણસોએ આ દ્રશ્ય જોયું એટલે બોલ્યા, શું જમાનો આવ્યો છે? જવાન જોત અને આટલું ભારેખમ શરીર, સિક્સ પેક બોડી જેવો માણસ છે અને પોઠિયા પર ચડી બેઠો છે અને પેલી નાજુક નમણી નારને નીચે ચલાવે છે. શિવજીથી આ શબ્દો સહન ન થયા અને શિવજી હેઠા ઉતરી ગયા. પાર્વતીને કે તમે બેસી જાઓ, મારાથી આ ટીકા સહન નહીં થાય. થોડેક આગળ નીકળીને પાર્વતીની ઉપર ચડાયા. શિવજી નીચે ચાલવા લાગ્યા. બીજા ગામમાંથી પસાર થતા હતા અને લોકો બોલ્યા, શું કળિયુગ આવ્યો છે? પહેલા તો બાઈઓ ચાલતી અને પતિને ગાડી પર બેસાડતા, આજે ચડી બેઠી છે પોતે અને બિચારા ધણીને નીચે ચલાવે છે. શાસ્ત્રોમાં ખાલી પતિવ્રતાની વાતો છે, બાકી જીવનમાં કંઈ દેખાતું નથી. પાર્વતી કહે છે કે હવે હું નહીં બેસું. પાર્વતી હેઠા ઉતરી ગયા. બંને જણા નીચે ચાલતા હતા અને પોઠિયાને લઈને ચાલતા હતા. એટલે ત્રીજા ગામમાંથી નીકળ્યા તો લોકો શું બોલ્યા, આટલું મોંઘા ભાવનું વાહન લીધું છે ને હેઠે ચાલે છે, તો ખરીદી શું કરવા કરી? બંને જણા કે હવે તો આપણાથી સહન નહીં થાય. એટલે થોડેક આગળ જઈને બંને જણા ડબલ સવારી બેસી ગયા. ત્યારથી પ્રારંભ થયો છે. શિવ પાર્વતી બેઠા અને ચોથા ગામમાંથી નીકળ્યા અને ત્યાં ચોથા ગામના માણસો બોલ્યા કે દયાનો છાંટો નથી, બિચારા ઢોરને મારી નાખવું છે. શિવ પાર્વતી કે કાન બંધ કરી દો ને ફૂલ સ્પીડમાં જવા દો. લોકોને બોલવું એ બોલ્યા કરશે, તમે કંઈક સારું કામ કરશો ટીકા કરશે જ. આજે ટેકો આપનારા કરતા ટીકા કરનારા માણસોની સંખ્યા જાજી છે. આજે લોહી આપનારા કરતા લોહી પીનારાની સંખ્યા જાજી છે. આજે રક્તદાન યજ્ઞ ઓછા થાય છે, રક્ત લેનારાઓ એ સમાજની અંદર જાજા છે. આટલું મોટું સારું આયોજન નિસ્વાર્થ ભાવે પરોપકાર માટે કરી રહી છે આવી સંસ્થાઓ, છતાં પણ જેને સારું નથી જોવું એ તો સૂર્યમાં કે ચંદ્રમાં પણ ડાક કાઢી શકે છે, એ તો ભગવાનમાં ડાક કાઢી શકે છે. અરે સીતા જેવી પતિવ્રતા બાઈ 14 વર્ષ રામની સેવા કરવા ગઈ છે અને એમાં રાવણ બળજબરીથી ઉપાડીને લઈ ગયો. સીતાએ 1 વર્ષના અશોક વાટિકાના વનવાસ દરમિયાન રાવણનો સ્પર્શ નથી કર્યો. અરે સ્પર્શની વાત બાજુ પર જવા દો, રાવણ સામે આંખમાં આંખ મિલાવીને જોયું નથી તો વોટ્સએપની તો વાત ક્યાંથી આવે? ફેસબુક પર સીતા ઓનલાઈન નહોતા કે કોઈ સોશિયલ મીડિયા પર કોઈની સાથે સંપર્કમાં નહોતા. સીતા જેવી પતિવ્રતાવાળી બાઈ
હનુમાનજી ત્યાં સંદેશો આપવા માટે ગયા અને હનુમાનજી કહે છે, માતાજી મારા ખભા પર બેસી જાઓ. હું રામ અને લક્ષ્મણ બંનેને ઉચકીને સુગ્રીવ પાસે લઈ ગયો તો તમને એકલાને ખભા પર બેસાડી અને દરિયાની પહેલે પાર રામ પાસે પહોંચાડી દઉં તો આવડો મોટો પુલ બાંધવાનું ટેન્ડર મંજૂર કરવું નહીં. આ સેતુ બાંધોના આટલા વાંદરાઓની મદદ લેવીને કેટલાય દાડા સુધી ધમાલ કન્સ્ટ્રક્શનની માથાકૂટ, પથરા લાવવાને, રેતી લાવીને, સિમેન્ટ લાવો, એના કરતા ખભે ચડી રહ્યો અહીંયા પહોંચાડી દઉં. એ સમયે સીતા કહે છે, હનુમાન તારી શ્રદ્ધા ભક્તિ પર મને માન છે, પણ મારી પતિવ્રતાની ટેક છે. પારકા પુરુષનો હું ક્યારે જાણી જોઈને સ્પર્શ નથી કરતી. રાવણે તો મારો પરાણે સ્પર્શ કરી લીધો હતો, હું જાણી જોઈને ક્યારે સ્પર્શ નહીં કરું. આવી પવિત્ર સીતા, જેને હનુમાનનો સ્પર્શ નથી કર્યો, જેને રાવણની આંખમાં આંખ મેળવીને જોયું નથી, એવી સીતા પણ જ્યારે અયોધ્યામાં પાછા આવ્યા ત્યારે એક ધોબી બોલે છે કે લંકામાં ગયેલી સીતા એ પવિત્ર રહી જ ન હોય, એને રાવણ સાથે ખોટું આચરણ થયું જ હશે. દુનિયા આ છે, દુનિયા જમાનો આ છે. ટીકા કરશે જ લોકો, ખેંચશે જ, પાડવાના જ પ્રયત્ન કરશે. એની વચ્ચે આપણે સાચા છીએ, આપણી રીત સાચી છે, આપણો હેતુ કે ઉદ્દેશ સાચો છે, તો પ્રયત્ન ચાલુ રાખીએ તો સફળતા મળશે. કોઈકના એક બે શબ્દોથી પાછા પડી જઈશું, ક્યારેક કાર્ય નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ કે મેં સંતો 1 રૂપિયાની અપેક્ષા વગર સમાજમાં ફરીએ છીએ, છતાં પણ બોલનારા કેટલાય લોકો સાધુ સંતો માટે પણ બોલે છે, મંદિરો માટે પણ બોલે છે, આપણા ધર્મગુરુઓ માટે, ધર્મશાસ્ત્રો માટે અને ભગવાન માટે પણ બોલે છે. જો એવા 1-2 જણાની વાતો સાંભળવા રહીએ, આ વ્યસન મુક્તિના યજ્ઞ કરીએ, અમે કેટલાયને વ્યસન છોડાવીએ, ત્યારે પણ લોકો બોલે છે કે તમે છોડાવો ત્યારે છોડશે, ફરથી પાછું ચાલુ કરી દેશે. પણ લોકોની આવી વાતો જોવા રહીએ તો કોઈને સારા કાર્યની પ્રેરણા આપી જ ન શકાય. કોઈક તો બચશે જ, કોઈકને તો આજીવન સંકલ્પ થશે. સફળતા માટે પોઝિટિવ એટીટ્યુડ રાખીને પ્રયત્ન ચાલુ રાખવાના છે. સફળતા માટે બીજાના સહકારનો થોડોક વિચાર કરવાનો છે. આદમી જન્મે છે એકલો, પણ મરતા પહેલા અનેકના સાથ સહકારથી મૃત્યુ પામે છે. અનેકના સાથ સહકાર વગર કશું જ કામ નથી થતું. અરે મા બાપનો સહકાર ના હોય તો સંતાનો ભણી કઈ રીતે રહી શકે? પતિનો સહકાર, આર્થિક સહકાર ના હોય તો કોઈ સારી રસોઈ ઘરે બની જ ના શકે, અને પત્નીનો સહકાર ના હોય તો પતિ સારો કામ ધંધો પણ ના કરી શકે. એકમેકના આધારથી વ્યક્તિ આગળ વધી શકે છે. પણ માણસ સફળતા મળે એટલે ભૂલી જાય, આજે હું બોલી રહ્યો છું, મારી વાણીને તમારા સુધી પહોંચાડવા માટે જો માઇક સિસ્ટમ ન હોત તો? માઇક મેનનો સહકાર છે. માઇક હોય પણ ઇલેક્ટ્રિસિટી ન હોય તો એનો સહકાર છે. ઇલેક્ટ્રિસિટી અહીંયા હોય પણ એના માણસો, વ્યવસ્થાપકો ન હોય, બીજી વિશેલ સહકાર ના આપે તો? અરે મર્યા પછી પણ ઓછામાં ઓછા 4 માણસોની જરૂર પડશે ઉચકવા માટે. એટલે ઓછામાં ઓછા 4 જોડે તો સારા સંબંધ રાખજો જ, જે આપણને ઉચકીને રામનાથપુરા સુધી તો લઈ જાય. કોઈના સહકાર વગર કશું જ શક્ય નથી, પણ માણસ ભૂલી જાય છે. ચાર્લ્સ પ્લમ નામનો એક વ્યક્તિ, જેટ ફાઇટરનો પાયલોટ, કિટી હોક જહાજ અમેરિકાનું હતું ને વિયેટનામ સાથે યુદ્ધ ચાલે, એની અંદર વિયેટનામ પર બોમ્બાર્ડિંગ કરી આવે 75 વખત. આ પાયલોટે વિયેટનામ દેશની ઉપર બોમ્બાર્ડિંગ કર્યું. એમાં 76મી વખત બોમ્બ નાખવા ગયા, નીચેથી મિસાઇલ છોડીને પ્લેન ક્રેશ થઈ ગયું. પડ્યો વિયેટનામની બોર્ડરની અંદર, બહુ ટોર્ચરિંગ કર્યું. અમેરિકાના પ્રયત્નથી છૂટીને પાછો આવ્યો તો ખરો, એને હવે એ લાઈન તો છોડી દીધી, પણ અમેરિકાના વિદ્યાર્થીઓની યુદ્ધની કેટલી ભયાનકતા હોય છે એ સમજાવવા માટે ઓનરરી લોકોને ક્લાસીસ ચલાવતો હતો. એકવાર એ ચાર્લ્સ પ્લમ કોઈક હોટલમાં પોતાની પત્ની સાથે રેસ્ટોરન્ટમાં બેઠો બેઠો જમતો હતો, ત્યારે એક સામાન્ય વ્યક્તિ ચાર્લ્સ પ્લમ પાસે આવ્યો ને પછી કહે છે કે આપ જ ચાર્લ્સ પ્લમ? આ કે હું પોતે. આપ કિટી હોક જહાજના ઉપરના ડેક પરથી પ્લેનને ટેક ઓફ કરીને ઉડાડતા? હા કે હું જ ઉડાડતો. આપે 75 વખત સફળ લેન્ડિંગ કર્યું હતું? હા કે મેં જ કર્યું. 76મી વખત બોમ્બાર્ડિંગ કરવા ગયા અને તમારું પ્લેન ક્રેશ થયું? હા કે ક્રેશ થયું. આપ વિયેટનામમાં પડ્યા અને આપે સજા સહન કરી? હા કે મેં સહન કરી. હવે ચાર્લ્સ પ્લમને પ્રશ્ન થયો કે તું આટલું બધું ડિટેલમાં કેમ જાણે છે?
પછી પેલો વ્યક્તિ કહે છે કે સાહેબ માફ કરજો, તમે જે પ્લેનમાં બેઠા હતા ને પ્લેન ક્રેશ થયું અને જે પેરાશૂટ પહેરીને તમે નીચે સફળતાથી જીવતા ઉતર્યા ને, એ પેરાશૂટ બનાવવાનું કામ જહાજમાં નીચે ભોયતળિયામાં બેઠો બેઠો ભોયરામાં બેઠો બેઠો હું કરતો હતો. અને એ સમયે ચાર્લ્સ પ્લમ કહે છે કે જ્યારે હું બચી ગયો ત્યારે મને એમ થયું કે હું મારા પ્રયત્નથી બચી ગયો, પણ આ વ્યક્તિએ મને જાણ કરી ત્યારે ખબર પડી કે જીવનમાં રોજ વિચાર કરવો જોઈએ કે તમે સફળ થાઓ એના માટે કોણ પેરાશૂટ બનાવે છે. અનેકના સાથ સહકાર વગર આપણે સફળ નથી થઈ શકતા. મહાભારત એ વાત કરે છે, આપણા શાસ્ત્રો એ વાત કરે છે. સંજય કૌરવ સભાની અંદર ધૃતરાષ્ટ્ર સફળતાની વાતો કરે છે, વિજયની વાતો કરે છે. એ થોડીક વાતોને આજે આપણે સમજવી છે. યતઃ સત્યમ યતો ધર્મ હિ આર્જવમ યતઃ તતો ભવતી ગોવિંદો યતઃ કૃષ્ણ તતો જય. જ્યાં સત્ય છે, જ્યાં ધર્મ છે, જ્યાં લજ્જા છે, જ્યાં સરળતા છે, ત્યાં જ શ્રી કૃષ્ણ છે. અને જ્યાં ભગવાન કૃષ્ણ છે ત્યાં જ વિજય છે. જો જીવનમાં સત્ય હશે તો મોડા વહેલા વિજય મળશે, સફળતા મળશે. ગાંધીજી પાસે કઈ તાકાત હતી? એક વાણીઓ, દાળ ભાત ખાનારો વાણીઓ. ગાંધીજી કયા કપડાં પહેરતા હતા? જીન્સના પેન્ટ પહેરતા હતા, ક્રોકોડાઇલના શૂઝ પહેરતા હતા, રેબનના ગ્લાસ પહેરતા હતા. ગાંધીજી બોર્નવિટા કે બૂસ્ટ પીતા હતા. આજકાલની બધી મમ્મીઓને એમ છે કે બોર્નવિટા પીવડાવો, બૂસ્ટ પીવડાવો તો છોકરા તાકાતવાળા થાય. અરે ગાંધીજી બકરાનું દૂધ પીતા હતા, 2-5 ફેટનું ના આવે. છતાં ગાંધીજીએ 150 વર્ષ જૂના અંગ્રેજોના પાયા કાઢી નાખ્યા. અને આજે આપણો બોર્નવિટા વાળો બાથરૂમમાં ગરોળી જોઈને પાછો આવી જાય છે, વંદો જોઈને પાછો આવી જાય છે. એની વચ્ચે અંદરનું બળ પ્રગટ કરી શકશે. એની પાસે સત્યની તાકાત હતી. એ ગાંધીજીએ બાળપણની અંદર હરિશ્ચંદ્ર તારામતીનું નાટક જોયું, સત્યવાદી હરિશ્ચંદ્ર, અને એ દિવસથી સંકલ્પ કર્યો કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્યને વળગી રહેવું છે. અંગ્રેજોને હલાવ્યા, 150 વર્ષ જૂના અંગ્રેજોના પાયા કાઢી નાખ્યા. આ ધોળિયાઓ જાય ને, હજારો લાખો અંગ્રેજોને बिना खड़ग बिना डाल तूने कर दिया कमाल, साबरमती के संत तूने कर दिया कमाल. શું કર્યું એ ગાંધીએ? આજે આપણા ઘરમાં ઘૂસેલા એક ભાડુઆતને કાઢી નથી શકતા. જ્યારે 150 વર્ષ જૂના અંગ્રેજોના પાયા કાઢી નાખ્યા, ચર્ચિલ એનાથી ગભરાય. એની પાસે તાકાત સત્યની હતી. એટલે જ આપણા ભારતનો શિલાલેખ છે સત્યમેવ જયતે. આજે આપણે શું બોલીએ છીએ? સાચું બોલે ને તો કામ થાય, સાચું કરે કામ થાય જ નહીં. ખોટું બોલવું જ પડે, ખોટું કરવું જ પડે. સીધી આંગળીથી ઘી નીકળે જ નહીં, આંગળી થોડી વાંકી કરવી જ પડે. સત્યમેવ જયતે આપણો શિલાલેખ છે. છતાં અસત્ય, સર્ટિફિકેટ ખોટા, કોલેજો ખોટી, સ્કૂલોમાં ઇંગ્લિશ મીડિયમની પરમિશન ના હોય છતાં ઇંગ્લિશ મીડિયમના હજારો વિદ્યાર્થીઓને ભણાયા કરે. અને સરકાર જ્યારે નોટિસ મોકલે ત્યારે વાલીઓએ સ્કૂલ બદલવાના વારા આવે. મકાનોના ખોટા દસ્તાવેજ, નોટો ખોટી. અસત્ય લાંબુ નહીં ચાલે. આર્મસ્ટ્રોંગ નામનો વ્યક્તિ ફ્રાન્સની ટૂરની અંદર બેસ્ટ સાયકલિસ્ટ ઇન ધ વર્લ્ડ, પણ જ્યારે અસત્યનું આચરણ કરતા પકડાયો, કેટલાય મેડલ પાછા આપી દેવા પડ્યા. આજે આ માનવ ઉત્કર્ષમાં વિચાર એ કરવાનો છે કે સફળ થવા માટે હું ખોટી વાતનો આધાર તો નથી લેતો ને, સફળ થવા માટે હું અસત્યનું આચરણ તો નથી કરતો ને, સફળ થવા માટે હું ખોટા રસ્તાઓ તો સિલેક્ટ નથી કરતો ને. કોણ બનેગા કરોડપતિ સિરિયલની અંદર ખાલી 2-5 પ્રશ્નો પૂછીને કરોડપતિ થઈ જવાય? સટ્ટાથી, જુગાનથી જે સુખી થવાના પ્રયત્ન કરે છે એ અસત્યનો રસ્તો છે. એ રીતે કોઈ કરોડપતિ લાંબા સમય સુધી કોઈ ટકી શકતા નથી. સત્યના પથ પર ચાલીએ, મોડા વહેલા સફળતા એને મળે જ છે. મહાભારત કહે છે જ્યાં સત્ય છે, જ્યાં ધર્મ છે, માણસ ધર્મ રાખે તો જ સાચો સફળ છે. પણ માણસો ધર્મ ચૂકે એટલે નિષ્ફળતાની અનુભૂતિ થાય છે. હેવીવેઇટ ચેમ્પિયન મોહમ્મદ અલી જેવો માણસ એ પોતે કે છે મેં સુરા સુંદરી મોજ મજાનું એકેય પાસું બાકી રાખ્યું નથી. અત્યારે અફસોસ થાય છે, જો આનાથી બાકાત રહ્યો હોત તો મારી પ્રાપ્ત કરેલી સિદ્ધિ કરતા અનેક ગણી સિદ્ધિ મેં પ્રાપ્ત કરી હોત.
મોટે ભાગે આપણે સફળ વ્યક્તિ કોને ગણીએ છીએ? ગાડીથી, મોબાઈલથી. કેટલાક માણસો આપણી બાજુમાં આવે, એના ગળામાં ચેન હોય, એની આંગળીઓ પર વીંટીઓ હોય, 2-5 ફોન લઈને આવતા હોય, એને સફળ ગણીએ છીએ. આજે મારે એક અદ્ભુત વાત આપને કરવી છે. જેને તમે સફળ ગણો છો, એના જીવનમાં વર્ષો પછી કેવી હતાશાની નિરાશા હોય છે. ગ્લેન ગ્લાન્ડ નામના એક લેખક, એણે પુસ્તક લખ્યું છે સક્સેસ. એમાં અતિ અદ્ભુત પ્રસંગ લખ્યો છે વિશ્વના શ્રેષ્ઠ સફળ 9 વ્યક્તિઓનો. રાજકોટના કોઈ વ્યક્તિ એના જેવી સફળતા પ્રાપ્ત નથી કરી શક્યા. અરે કિંગ સાઇટમાં કે સિલ્વર હાઇટમાં મકાન હોય કે આજી ન્યારી ડેમ પર પોતાનો બંગલો હોય તો પણ નહીં. કેટલા પૈસા, કેટલી સમૃદ્ધિ હતી. 1923ની અંદર શિકાગોની અંદર એડવોટર બીચ હોટલની અંદર 9 વ્યક્તિ ભેગા થયા છે. ધ્યાનથી સાંભળજો. વર્લ્ડ્સ મોસ્ટ સક્સેસફુલ ફાઇનાન્સિયર્સ, વિશ્વના સૌથી અધિક પૈસાદાર માણસો છે. પહેલા છે ચાર્લ્સ વેબ, જેની પોતાની સ્ટીલ કંપની. બીજા છે સેમ્યુઅલ ઇન્સલ, યુટિલિટી કંપની. ત્રીજા છે હાવર્ડ હોબ્સન, ગેસ કંપનીનો માલિક. ચોથા છે આર્થર ક્યુટન, આખા અમેરિકાનો ઘઉંનો મોટો વેપારી. પાંચમા છે રિચર્ડ વિટની, ન્યુયોર્ક સ્ટોક માર્કેટનો પ્રમુખ. છઠ્ઠા છે આલ્બર્ટ ફોલ, યુએસએ કેબિનેટનો સચિવ. સાતમા હતા જેસી લિવરમોર, વોલ સ્ટ્રીટનો શેર બજારીઓ. આઠમા હતા ઇવર રેન્જર, ઇજારેદાર. અને નવમા હતા લિયોન ફ્રેઝર, ઇન્ટરનેશનલ સેટલમેન્ટ બેંકનો પ્રમુખ. એક બાજુ 9 જણાની સંપત્તિ અને બીજી બાજુ અમેરિકાની અડધી સંપત્તિ. આટલા પૈસાદાર માણસો, પણ ટાઈમ વિલ સે ધ હુ ઇઝ સક્સેસ. સાચી સફળતા કોને કહેવાય એ સમય બતાવે છે. આ 25 વ્યક્તિમાંથી 9 વ્યક્તિ, 25 વર્ષ પછી 9 વ્યક્તિમાંથી 3 વ્યક્તિ આત્મહત્યા કરી, 2 જેલમાં હતી, 2 નાદારી નોંધાવી અને 2 જણા ગાંડા જેવા થઈ ગયા છે. નિષ્ફળતા કોઈ પણ વ્યક્તિના પૈસા જોઈને, ગાડી જોઈને એમ ન માની લેતા કે કાયમી સફળતા છે. ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક ઇન્દ્રવદન મોદી, એને પ્રશ્ન પૂછ્યો કે તમારી સફળતાને એક વાક્યમાં કહેવું હોય તો શું બોલ્યા? જીવનમાં જે કરવાનું હતું એ ન થયું ને ન કરવાનું થઈ ગયું. ભગવાનને ભૂલીને, ધર્મને ભૂલીને જેટલી સફળતા પ્રાપ્ત થશે એ સફળતા અંતે નિરાશા કરાવશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજીનો શતાબ્દી મહોત્સવ. કલામ જેવી વ્યક્તિ એમના પર પુસ્તક લખે, શું જીવન જીવ્યા હશે? વિશ્વના ઇતિહાસની અંદર પહેલી વખત ઘટના બની હશે કે એક રાષ્ટ્રપતિ એક સંત પર પુસ્તક લખે, એક મુસ્લિમ વ્યક્તિ હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખે, એક એરોનોટિકલ એન્જિનિયર 6 ચોપડી ભણેલી વ્યક્તિ પર પુસ્તક લખે. 300 પાનાનું પુસ્તક લખ્યું છે ટ્રાન્સેન્ડન્સ પર. આજે ઘરે જાઓ ને ત્યારે તમારા ધર્મપત્નીને કહેજો કે છેલ્લા કેટલાય વર્ષોથી તું મારી અર્ધાંગિની છે. બાઇક પર પાછળ બેસે છે, ગાડીમાં બાજુમાં બેસે છે, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટમાં નામ છે, દસ્તાવેજમાં તારી સહી ચાલે છે, યજ્ઞમાં ભેગી ઘણીવાર બેઠી છે, તો મારા ઉપર 2-5 પાનાનું એકાદું પુસ્તક તો લખ કે હું તને કેવો લાગુ છું. ઘરવાળા કહેશે તમારા પર કંકોત્રી લખવાની ભૂલ કરી, એ કરી. કાંઈ કરાય એવું નથી. તમારા પર તમારા ધર્મપત્ની એક પુસ્તક ન લખે, પ્રમુખ સ્વામી પર અબ્દુલ કલામ પુસ્તક લખે. શું સફળતા છે! પણ એ કેવળ એટલી સફળતા નથી. એ કલામ સાહેબ નોંધે છે કે પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષાની અંદર મૂકી દીધો. મારી સાચી સફળતા આવા સંતના સાનિધ્યમાં આવ્યો, એ સફળતા છે. જે ધર્મને સાથે રાખીને ચાલે છે એ સાચી સફળતા. પ્રમુખ સ્વામી મહારાજે જીવનના છેલ્લા શ્વાસ સુધી ક્યારેય ધર્મ છોડ્યો નથી. અરે પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણે આપેલા જે આદેશો છે પંચ વર્તમાનના, સાધુ એને જ કહેવાય જે પૈસાનો ત્યાગ કરે છે. સાધુ એને જ કહેવાય જે સ્ત્રીનો ત્યાગ કરે છે, જે પંચ વર્તમાને યુક્ત જીવન જીવે છે. પ્રમુખ સ્વામીજી આણંદથી મુંબઈ જતા હતા. સંતો જ હતા, કોઈ બીજા ભક્ત નહોતા. અને ટીસી ટિકિટ ચેક કરવા માટે આવ્યા. ટિકિટ તો હતી પણ 50 રૂપિયા એક્સ્ટ્રા આપવાના થયા. ટીસી કહે છે 50 એક્સ્ટ્રા આપવા પડશે. સ્વામીજી કહે છે અમારી પાસે એક પણ રૂપિયો નથી. ટીસી કહે છે મજાક શું કરો છો, સાધુ સંતો પાસે તો ઘણા હોય. સ્વામીજી કે ચેક કરી લો, એક રૂપિયો નથી. એ સમયે એ જ કમ્પાર્ટમેન્ટમાં બોમ્બેના એક ભાઈ બેઠા હતા. એણે આ દ્રશ્ય જોયું. આ પ્રમુખ સ્વામી જેણે 1992માં ગાંધીનગર અક્ષરધામની રચના કરી, દેશ વિદેશમાં જેના 1200 મંદિરો,
એની પાસે 50 રૂપિયા નથી, એટલે એણે ટીસીને વાત કરી કે આ સ્વામીજી વતી હું 50 રૂપિયા આપી દઉં છું, તમે ચિંતા ના કરો. સ્વામીજી પેલા ભાઈને કહે છે કે તમે આપો છો તો દાદર મંદિરે ઉતર્યા પછી મંદિરમાંથી એકાઉન્ટ વિભાગમાંથી તમને અપાઈ દઈશું. એ સમયે પેલા ભાઈ આનંદિત થતા કહે છે, વર્ષોથી સાધુની વાતો સાંભળી હતી, પણ આવડી મોટી સંસ્થાના ધણી હોવા છતાં પણ એક ફૂટી કોડી પોતાના નામે ન રાખે એવા પ્રમુખ સ્વામી જેવા ધર્મવાળા સંત પહેલી વખત મેં જોયા છે. એમને જે કંઈ સફળતા મળી છે એ ધર્મને સાથે રાખવાથી મળી છે, ભગવાનને સાથે રાખવાથી મળી છે. એમના જીવનમાં કોઈ ડાઘ બતાવી શક્યું નથી. ધર્મ હશે તો સફળતા છે. જ્યાં લજ્જા છે, જ્યાં મર્યાદા છે, જ્યાં નિયમ છે, ત્યાં સફળતા છે. સચિને ક્રિકેટમાં પ્રવેશ કર્યો, ત્યાંની સાથે જ વિનોદ કાંબલીએ પ્રવેશ કર્યો હતો, પણ સચિનનો સૂર્યોદય થયો ને વિનોદ કાંબલીનો સૂર્યાસ્ત થઈ ગયો. શા માટે? લજ્જા છોડી દીધી, નિયમ છોડી દીધા. વેઇન મેક્લોરેન નામનો માણસ 25 વર્ષ સુધી માલબોરો સિગારેટની એડવર્ટાઇઝમેન્ટ આપી, કેન્સર થયું અને પછી સિગરેટ ન પીવી જોઈએ એવી 2 વર્ષ સુધી જાહેરાત આપીને પછી એ મર્યો. જે લજ્જા છોડે છે, નિયમ છોડે છે, એટલે જ રોડ પર લખ્યું હોય છે, સાવધાની હટી દુર્ઘટના ઘટી. જો થોડી ઘણી આ સાવધાની હટશે તો તમારી BMW હશે, મર્સિડીઝ હશે, ઓડી હશે, તો પણ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. સફળ થયા પછી પણ નીચે આવતા ન તો વિજય માલ્યાને વાર લાગે કે ન તો સુબ્રતો રોયને વાર લાગે, જો નિયમનો ભંગ કરે તો. અને સાથે મહાભારત કહે છે કે સફળ વ્યક્તિના જીવનમાં સરળતા હોય, નહીં કોઈ યસ જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. શિવાજી બાહોશ યોદ્ધા હતા. એ શિવાજીના મનમાં એમ થયું, આખું મરાઠા સલ્તન હું ચલાવું છું, મારે લીધે બધા જીવે છે, હું ભરણ પોષણ કરું છું, હું ન હોત તો કોઈ જમી ન શકે, શાંતિથી રોટલો ન મેળવી શકે. સમર્થ રામદાસ સ્વામીને થયું કે શિવો સારો છે, પણ શિવામાં સફળતાનો અહંકાર આવી ગયો છે. એક સરોવર કિનારે લઈ ગયા અને માટીના ઢેફા ઊંચા કર્યા. એ માટી નીચેથી નાના નાના દેડકાના બચ્ચા નીકળ્યા અને ખેલકૂદ કરતા નીકળવા લાગ્યા. અને રામદાસ સ્વામી શિવાજીને કહે છે, શિવા, તારા મનમાં એમ છે કે તું સફળ થઈ ગયો ને બધાનું ભરણ પોષણ તું કરે છે, મારા પ્રશ્નનો જવાબ આપ કે આ દેડકાને ખાણી પીણી આપનાર તું છે કે મારો ભગવાન છે? સફળ થયા પછી પણ એમ ન માની લો કે બધું મારે લીધે જ થાય છે. અહંકાર પ્રાપ્ત થયા પછી આપણે સફળતામાંથી નીચે આવી જઈએ છીએ. બોમ્બેમાં કે કલકત્તામાં અમારા મહાન સ્વામીજી ઘણીવાર કહે છે, એક શેઠ હતા, એના નોકરે થોડાક પૈસા માંગ્યા જરૂરિયાત માટે અને શેઠે નોકરનું અપમાન કરી નાખ્યું. જરૂરિયાત હતી, સારો નોકર હતો વર્ષોથી, છતાં અપમાન કર્યું અને નોકરે એ જ શેઠના ત્યાં રેડ પડાવી. પૈસાનો ખોટો અહંકાર ન કરો, તમને ટેકો આપનારા તમને ક્યારેક નીચે પાડી દેશે. જ્યારે સાંદીપરીના આશ્રમમાં હોય ત્યારે તો સુદામાને ઘણા યાદ રાખે, પરંતુ દ્વારિકાધીશ થયા પછી પણ યાદ રાખે, એ સાચું કૃષ્ણત્વ છે. જ્યારે સાયકલ ચલાવતા હોય ત્યારે તો બધાને મિત્ર તરીકે સંબોધીએ, પણ આપણી સારી કાર આવી જાય પછી પણ બધાને મિત્રતાનો દાવો રાખી શકીએ, એ સાચી સફળતા છે. દરેકને સાથે લઈને ચાલીએ. સફળ થવા માટે સરળતા આ જે હશે, ત્યાં મહાભારત છલ્યામાં વાત કરે છે કે ત્યાં ભગવાનનો નિવાસ છે. મહાભારતના યુદ્ધ પહેલા દુર્યોધન અને અર્જુન બંને કૃષ્ણ પાસે પહોંચ્યા મદદ માંગવા માટે. એ સમયે કૃષ્ણ ભગવાન શરત કરે છે, એક બાજુમાં મારી નારાયણી સેના છે અને બીજી બાજુમાં હું એકલો છું, અસ્ત્ર કે શસ્ત્ર વગરનો, બેમાંથી જે સિલેક્ટ કરવું એ કરજો. અર્જુને કૃષ્ણ માગ્યા અને દુર્યોધને સેના માગી. દુર્યોધન એમ માની બેઠો કે અર્જુન ફસાઈ ગયો, અર્જુન પસ્તાશે, કારણ કે એને સૈન્ય ન માગ્યું. કૃષ્ણ અસ્ત્ર કે શસ્ત્ર વગરના, એ શું કરી શકવાનો ગોવાળિયો, એ વાંસળી વગાડનારો શું કરી શકવાનો? એને ખબર નહોતી કે આ તો હાથમાં કંઈ ન લે છતાં પણ વિજય અપાડી શકે.
મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપામ તમ વંદે પરમાનંદમ માધવમ. નાની પાલખીવાલા વિશ્વવિખ્યાત ધારાશાસ્ત્રી. બજેટ પાર પડ્યા પછી સૌથી પહેલું લેક્ચર એમનું યોજાતું હતું. 1 મિનિટ સલાહ આપવાના 1000 રૂપિયા લેતા હતા. એ નાની પાલખીવાલાને બાળપણથી જીભ જલાતી હતી, બોલી ન શકે, ઘરમાં વાતચીત ન કરી શકે. એ નાની પાલખીવાલા લખે છે કે હું શ્રેષ્ઠ ધારાશાસ્ત્રી બનીને દલીલો કરી શકું એની લેશ માત્ર શક્યતા નહોતી, પણ હું આજે સફળ ધારાશાસ્ત્રી બની શક્યો. બજેટ પર મારું પ્રવચન સાંભળવા લાખ માણસો આવે છે. એ શેને કારણે? પ્રોવિડેન્શિયલ ગ્રેસ, ભગવાનની કૃપા વગર આ કશું જ શક્ય નથી. ભગવાનની કૃપા. સફળતા, પુરુષાર્થ, પ્રાર્થના, ધર્મ, સત્ય, લજ્જા એ બધાને સાથે રાખીને તો છે, પણ સફળતાની બીજી વ્યાખ્યા છે. કદાચ તમારી પાસે બધું જ હશે ને કોઈની પાસે કંઈ જ નહીં હોય, છતાં જેની પાસે ચારિત્ર હશે ત્યારે તમને લાગશે જલારામ બાપા શું ભણ્યા હતા, બજરંગદાસ બાપા શું ભણ્યા હતા, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ શું ભણ્યા હતા, છતાં એને આખી દુનિયા ઝૂકે. ડોક્ટર કુરિયન પ્રમુખ સ્વામીજીના દર્શને આવ્યા અને કુરિયન બોલી ઉઠ્યા કે પ્રમુખ સ્વામીજીની સિદ્ધિઓ જોતા મને મારી બધી જ સિદ્ધિઓ શૂન્ય લાગે છે. આર કે લક્ષ્મણ અક્ષરધામ જોયા પછી શૂન્ય મનસ્ક બની જાય છે. સાચી સફળતા એ પદ, પૈસો કે પ્રતિષ્ઠા જ નથી. સાચી સફળતા એ સ્થિરતા, સંતોષ અને શાંતિ છે. પુરુષાર્થ તો કરવાનો છે. પુરુષાર્થ કર્યા પછી પણ ક્યાંક સફળતા ન પણ મળે તો એનો થોડોક સ્વીકાર કરતા શીખવાનો છે. નિર્માની ગોટી વેચનારા બધા કરસનભાઈ પટેલ નથી બની શકતા. યાદ શક્તિ, એકાગ્રતા તો કદાચ અલગ અલગ હોઈ શકે છે, પણ આપણો પુરુષાર્થ તો ચાલુ રાખીએ. ભગવાનની કૃપા વરસશે, પણ જો ભગવાનને સાથે રાખ્યા હશે તો કોઈ દિવસ કોઈની સફળતા જોયા પછી તમને નિરાશાની અનુભૂતિ નહીં થાય. તમને એમ જ લાગશે કે હું સફળ જ છું. સાચી સફળતા ભગવાનના મૂલ્યોને સાથે રાખીને, ભગવાનના આશીર્વાદને સાથે રાખીને છે. અને ભગવદ્ ગીતા તો આપણને કહે છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પુરુષાર્થ કરતો જા, સફળતા મળે કે ન મળે, અને ચોક્કસ ભગવાન એ સફળતા અપાવે જ છે. આજે થોડીક વાતોને આપણે સમજ્યા છીએ. ભગવાનને પ્રાર્થના પણ આપણે કરવાના છીએ, પણ કદાચ તમારો સારો બંગલો થઈ ગયો, સારી નોકરી થઈ ગઈ, શાપરમાં કે મેટોળાની અંદર તમારી મોટી કંપની પણ થઈ ગઈ, કિંગ સાઇટમાં કે સિલ્વર હાઇટમાં તમારો બંગલો પણ થઈ ગયો, પણ યાદ રાખજો, જો તમારા દીકરા સાથેના સંબંધો સારા નહીં હોય તો. એક છોકરો મને મંદિરે મળવા માટે આવ્યો. મને કે સ્વામી તમને ટેટુ ભૂસનારા કોઈ ઓળખે છે? તું ટેટુ ભૂસનારા કેમ મને ઓળખે? તો અમે કરતાય નથી, કોઈને કરવાની પ્રેરણા નથી આપતા. મને કે મારે કામ છે. તો શું કર્યું છે તે ટેટુ? એના હાથ પર મેં જોયું, ટેટુમાં ડિઝાઇન હતી, વાક્ય લખેલું હતું, આઈ લવ માય ડેડ. તો સારું વાક્ય છે, તું તારા બાપને ચાહે છે, એમાં તારે કરવું છે શું? મને કે મારે આમાં થોડોક સુધારો કરવો છે, આઈ હેટ માય ડેડ કરવું છે. હું મારા બાપને ધિક્કારું છું. એ રાજકોટનો છોકરો છે, એના બાપની ફેક્ટરી છે, એની ફેક્ટરીમાં 450 માણસો કામ કરે છે. એકલો દીકરો છે. 2 વખત એણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. મારી પાસે એ આવેલો છે. તમારો બંગલો એ તમારી સફળતા નથી. તમે સફળ પાપ બની શકો એ તમારી સફળતા છે. તમે નોકરી કરતા થઈ ગયા, સ્ત્રી થયા પછી પણ એ તમારી સફળતા નથી. તમે તમારી દીકરીને કે દીકરાને સંસ્કારી આપી શકો, સંસ્કારી બનાવી શકો. એક સ્ત્રીની સાચી સફળતા આ છે, જે ભારતમાં શ્રવણ પોતાના ખભા પર બેસાડી અને મા બાપને આખા ભારતના તીર્થધામોની યાત્રા કરાવતો હતો. એ શ્રવણના ભારતના દેશની અંદર 80 લાખથી 1 કરોડ વૃદ્ધો એ વૃદ્ધાશ્રમની અંદર સડી રહ્યા છે. આજે કેટલાય છોકરાઓ પોતાની મર્સિડીઝમાં કૂતરાઓને બેસાડીને રેસકોર્સ રિંગ રોડ પર આટા મારવા લઈ જાય છે, પણ પોતાના બાપને ગાડીઓમાં નથી બેસાડતા. શા માટે બાપ અને દીકરાના સંબંધો બગડ્યા? શા માટે પરિવારોની અંદર તિરાડ પડી? કેટલાક લોકો કહે છે કે ઘરને મજબૂત બનાવવું છે. શું કરવાનું? અંબુજા સિમેન્ટ વાપરો, હાથી સિમેન્ટ વાપરો, કમળછાપ સિમેન્ટ વાપરો. અરે સિમેન્ટ વાપરવાથી ઘર મજબૂત બને, પણ બાપ દીકરા વચ્ચેની, દીકરો અને માતા વચ્ચેની તિરાડો એ કોણ ભૂસી શકશે? અમારી પાસે જે પ્રશ્નો લઈને આવે છે, અમે ખાલી ગુફામાં રહેનારા કોઈ સાધુ નથી.
પ્રમુખ સ્વામીજીના 1000 કરતા વધારે સંતો છે, એમાંથી 150-200 તો અમે એન્જિનિયર સાધુઓ છીએ. 100-125 જેટલા એકના એક દીકરાઓ સાધુ છે, જે સમાજના ભલા માટે નીકળ્યા છે, સમાજના પ્રશ્નો જાણીએ છે, જે તમે તમારા દીકરાને કહી શકતા નથી. અહીંયા બેઠેલાને મારો પ્રશ્ન છે, જેટલા વડીલો છે એ બધાને, તમને તમારા બાપુજી જે ઠપકો આપી શકતા હતા એટલો ઠપકો, એટલા ટોન સાથે તમે તમારા દીકરાને આપી શકો છો? તમે કઈ સ્કૂલમાં ભણતા હતા? તમારા દીકરાઓ કઈ સ્કૂલમાં ભણાવો છો? તમારી પાસે કયા મોબાઈલ છે? તમારા દીકરા પાસે કયા મોબાઈલ છે? તમે દીકરાઓને આપવામાં શું બાકી રાખ્યું? છતાં પણ અમદાવાદમાં એક ડોક્ટર પતિ પત્નીએ પોતાના 8મા ધોરણમાં ભણતા છોકરાને પ્રશ્ન પૂછ્યો, અમે જ્યારે મોટા થઈશું ત્યારે તું અમારી સંભાળ રાખીશ ને? ડોક્ટર પતિ પત્નીનો એકનો એક દીકરો એના ડોક્ટર મા બાપને શું કહે છે? ડેડી, આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ. મારે મારી પત્નીને પૂછવું પડશે કે તમને રાખવા કે નહીં. જેને મૂછનો દોરોય નથી ફૂટ્યો એ જવાબ આપે છે કે મારી પત્ની કહેશે તો તમને રાખીશ. મારે વાતો આવતીકાલે એ કરવી છે. મા બાપ અને સંતાનો વચ્ચે ગેપ કેમ પડે છે? તમારી દીકરીઓ 18-20 વર્ષ તમે રાખી, છતાં તમને પૂછ્યા વગર કોઈ પારકા સાથે ભાગીને લગ્ન કેમ કરી લે છે? પૂછ્યા વગર કોર્ટ મેરેજો કેમ થવા લાગ્યા છે? જેના જન્મ માટે તમે કેટલો દાખલો કર્યો, અરે જેના લોહીની અંદર, જેની નસે નસની અંદર તમારું ડીએનએ, તમારું આરએનએ ધબકે છે, એવા સંતાનો તમારું કયું શા માટે નથી કરતા? છાપામાં જાહેરાત કેમ આપવી પડે છે કે એની સાથે કોઈ પ્રકારનો સંબંધ ન રાખો? અમારા કયામાં નથી. આવતીકાલે મારે વાતો એ કરવી છે, મા બાપ અને સંતાનો વચ્ચે દશરથ જેવા બાપ અને રામ જેવા પુત્ર કરી તો બની શકાય. એ કુંતા અને યુધિષ્ઠિર અને અર્જુન જેવી મૈત્રી એ કઈ રીતે માતાઓ અને દીકરાઓ સાધી શકે? તમારા દીકરા દીકરીઓ કયાગ્રા કઈ રીતે બને? આપણે આપણામાં શું ચેન્જ લાવીએ, સંતાનોને સમજી શકીએ. સંતાનો એનામાં શું ચેન્જ લાવે, મા બાપને સમજી શકીએ.